નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે રીડ 13 બ્લેક બકમાં ભણી ચૂકેલા કે જેનું નામ હતું બી સ્પોર્ટી યાર, ખેલદિલી બનાવને યાર. અને હવે આપણે એક એટલું સરસ મજાનું યુનિટ સમજવા જઈ રહ્યા છીએ કે રીડ નંબર 15, લાઈફ ઇન ધ ચેર, ખુરશીમાં જિંદગી. મિત્રો, આમાં એક વૃદ્ધની વાત છે. હવે વૃદ્ધ વ્યક્તિ ક્યારે પોતાને જાતને એકલું મહેસૂસ કરે કે જ્યારે એનું લાઈફ પાર્ટનર પતિ જીવિત હોય અને પત્નીની મૃત્યુ થાય અને એ પણ વૃદ્ધાવસ્થામાં, ત્યારે એ વૃદ્ધ પોતાની જાતને એકદમ એકલો અને ઉદાસ સમજવા લાગે. એને જીવન જીવવામાંથી રસ ઉડી જાય. આ બેમાંથી કોઈ એકની ગેરહાજરી થાય તો એનો દિવસનો એક દિવસ, દિવસની એક પળ, એક સેકન્ડ એની યાદમાં એટલી કઠોર રીતે જતી હોય કે જેનું વર્ણન શું કરવું. ઘણી બધી વખત વૃદ્ધાશ્રમ જાઉં છું હું જ્યારે, ત્યારે એ લોકોની આંખમાં, આ વૃદ્ધ લોકોની આંખમાં જે લાગણી જોવા મળે છે અને પોતાના પુત્ર કે જે એમને તરછોડીને જતા રહે છે અને વૃદ્ધાશ્રમ જેવી જગ્યામાં ધકેલી દે છે, અને એ માં હોય કે પછી બાપ હોય મિત્રો, એ કાગ ડોળે એક દિવસ, દિવસની એક પળ એ દરવાજાના સામે જોઈને વિતાવે છે કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસ નહીં તો ઓલે દિવસે મારો પુત્ર, મારી પુત્રવધુ મને લેવા માટે આવશે. મિત્રો, વાત સમજજો. આ યુનિટમાં એવી કોઈ વાત નથી વૃદ્ધાશ્રમે જવાની કે એક વૃદ્ધ કે જેને પોતાના જીવનકાળમાં જે ખુરશી હોય છે એનાથી એનો લગાવ એટલો બધો દ્રઢ થઈ ગયો હોય છે, એની લાગણી એટલી બધી જોડાઈ ગઈ હોય છે કે એની પત્નીની હયાતી, એટલે કે એની પત્ની ન હોવા છતાં પણ આ ખુરશી એનું એકલતાપણું દૂર કરે છે. અને એ એના પૌત્રને, દીકરાનો દીકરો એના પૌત્રને કહે છે, પોતો જેને કહેવાય, એના પોતાને કહે છે કે આ ખુરશીએ જીવનના દરેક તબક્કામાં, સુખ હોય દુઃખ હોય, એમાં મારો સાથ આપ્યો છે. અને એ ખુરશીનું વર્ણન અને એ વૃદ્ધનું વર્ણન લેખક એટલી સરસ રીતે આપણી સમક્ષ કરે છે કે એની વાત જ શું કરવી. કેવી લાગણી એ વૃદ્ધની કે જે પોતાનું અંતિમ જીવન, કે જે છેલ્લું જીવન જે હોય એ આ ખુરશી ઉપર બેસીને પસાર કરે છે, હાલે છે, ચાલે છે, મજાની જિંદગી જીવે છે. પુત્રવધુ અને એના પુત્રનો પુત્ર એટલે કે એનો પૌત્ર ખૂબ જ સારી રીતે એના દાદાને રાખે છે. એના દીકરાની પુત્રવધુ પણ ખૂબ જ સારી રીતે એમના સસરાને રાખે છે. અને જીવનના અંતિમ દિવસો આ ખુરશી સાથે એમની પત્નીને યાદ કરીને વિતાવે છે કે એને એની પત્નીની ખોટ મહેસૂસ નથી થતી આ ખુરશીથી. કેટલી સુંદર વાત. મિત્રો, કોઈ આપણા ઘરમાં કોઈની ડેથ થઈ જાય, આપણું જીવન કેવું હોય આપણે જાણીએ જ છીએ. ઓલી કહેવત છે ને મિત્રો, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. જ્યારે પણ હું વૃદ્ધાશ્રમ મિત્રો જાઉં છું, ત્યારે એ વૃદ્ધોની આંખમાં ઝળઝળિયા જોઈ મારું હૈયું કંપી ઉઠે છે. મારા શરીરના રૂવાટા જે છે ઊભા થઈ જાય છે કે આ વૃદ્ધોનો એવો તો શું વાંક છે કે જેના કાંધા ઉપર બેઠીને કેટલાક બાળકોએ દુનિયાના મેળાની સફર કરેલી હોય છે. આ વૃદ્ધોનો એવો તો શું વાંક છે કે પ્રથમ પગલું એમના પિતા કે માતાનું આંગળી પકડીને ચાલીને શીખેલા હોય છે. અને જ્યારે એ બાપની આંખ ધૂંધળી થઈ જાય છે, ઝાંખી થઈ જાય છે, ત્યારે કેમ કોઈ પુત્ર કે કોઈ પુત્રવધુ એને સહારો આપવા માટે સંકોચ અનુભવતા હોય છે. મારો એ પ્રશ્ન છે, શું કામ?
શું કામે મા બાપને, વૃદ્ધ મા બાપને અંધકારની જિંદગીમાં ધકેલી દેવામાં આવે છે? જ્યારે જ્યારે હું વૃદ્ધોની વેદના તેમજ એની વાતો હું સાંભળું છું ત્યારે મને વિચાર આવે છે કે પોતે એક એક કોળિયો મોઢામાં ન નાખે અને આપણા મોઢામાં નાખે, પોતે ભૂખ્યા રહી અને તેના પુત્રોને ભરપેટ જમાડી દે, અને કેમ એને એવું સાંભળવા મળે છે એ વૃદ્ધોને, એ વૃદ્ધ દંપતીને, એ વૃદ્ધ બાપ અને માને કે તમે અમારા માટે શું કર્યું છે? બગીચાને મિત્રો હૈરો ભૈરો રાખવો હોય ને, ખિલખિલાટ રાખવો હોય ને, તો એને પાણી પીવડાવવું જરૂરી છે. પછી એમાં એ નથી જોવાતું કે આ વૃક્ષ વૃદ્ધ થઈ ગયું છે તો એને પાણી ન આપવું. ના મિત્રો, અને એવું કહેવાય છે મિત્રો, વૃદ્ધ બાપ અને મા ની આતરડી કકડે ને, દુઃખ થાય ને, અને એના મોઢામાંથી ક્યારેક શ્રાપ નીકળી જાય ને, તો એ સંતાન ક્યારે પણ સુખી ન થાય. હા, સંપત્તિથી એ ભલે ધનવાન થઈ જાય પણ એને માનસિક સુખ કદી પણ ન મળે. એવા ઘણા બધા ઉદાહરણ જોયેલા છે. આ પાઠમાં તો એક ખુરશી સાથે આ વૃદ્ધની કઈ પ્રકારની લાગણી જોડાયેલી છે એનું વર્ણન લેખકે ખૂબ જ સારી રીતે કર્યું છે. તો મિત્રો, હવે આપણે શરૂ કરીએ. રીડ નંબર 15, પેજ નંબર 64 ઇન ધ બ્લેક બુક, which name is life in the chair. ખુરશીમાં જિંદગી. મોમ, I am home. મમ્મી, હું ઘરે આવી ગયો. જોન સ્લેમ્ડ ધ ડોર. જોને દરવાજો પછાડ્યો. સ્લેમ્ડ એટલે પછાડવું. એન્ડ ડ્રોપ્ડ હિઝ બુક્સ. અને તેના પુસ્તકો રાખ્યા. ડ્રોપ્ડ એટલે રાખ્યા. ઓન અ નિયર બાય ચેર. નિયર બાય એટલે પાસે. ખુરશી પાસે, ઉપર. બરોબર, ખુરશી ઉપર તેણે તેના પુસ્તકો રાખ્યા અને દરવાજો પછાડીને કહ્યું, મમ્મી, હું ઘરે આવી ગયો. હાય જોન, હોમ ઓલરેડી. અરે જોન, ક્યારનો ઘરે આવી ગયો? ઓલરેડી પછી ક્વેશ્ચન માર્ક કાઢી નાખજો. હિઝ મોમ વેલકમ હિમ. તેની માતાએ તેનું સ્વાગત કર્યું. આવ જોન, બેટા આવ. શી હેડ જસ્ટ પ્લેસ્ડ. જોનની માતા શી, તેણીએ જસ્ટ પ્લેસ્ડ, પ્લેસ્ડ એટલે રાખવું, અ પ્લેટ, ડિશ, થાળી, ઓફ ફ્રેશ, તાજા, બેક્ડ, શેકેલા, કૂકીઝ, મીઠા બિસ્કિટ. જોનની માતાએ જોનને એક થાળી આપી કે જેમાં શું હતા? તાજા, શેકેલા, મીઠા બિસ્કિટ રાખવામાં આવ્યા હતા. ઓન ધ કાઉન્ટર, ટેબલ ઉપર. નિયર ધ ઓપન વિન્ડો, ખુલ્લી બારી પાસે. ટેબલ ઉપર જોનની માતાએ જોનને એક થાળી આપી કે જે થાળીમાં તાજા, શેકેલા, મીઠા બિસ્કિટ હતા. જોન ટુક અ કુકી. જોને એક મીઠું બિસ્કિટ લીધું. કુકી એટલે મીઠું બિસ્કિટ, સ્વાદિષ્ટ. એન્ડ લુકડ આઉટસાઇડ. અને બહારની બાજુ જોયું. પોપ અપ, દાદા. એ દાદા. જોન એના દાદાને કયા નામથી બોલાવે છે? પોપ અપ. દાદા, એ દાદા. જોન્સ ગ્રાન્ડપા કેમ થ્રુ ધ ડોર. જોનના દાદા, ગ્રાન્ડપા, દાદા. ગ્રાન્ડફાધર પણ બોલાય, ગ્રાન્ડપા પણ બોલાય. જોનના દાદા દરવાજામાંથી આવ્યા. થ્રુ એટલે માંથી, દરવાજામાંથી આવ્યા. સ્પ્રિંગ ઇઝ હિયર, પોપઅપ સેડ. પોપોપે કહ્યું, વસંત ઋતુ આવી. અહીં તો વસંત ઋતુ છે. સ્પ્રિંગ, વસંત ઋતુ. એન્ડ યુ નો વોટ ઇટ મીન્સ. અને જાણે છો ને એનો અર્થ શું છે? જોન, બેટા તું જાણે છો ને? એના દાદાએ કીધું કે વસંત ઋતુ આવી બેટા. સ્યોર, ચોક્કસ. જોન એગ્રીડ. જોન સહમત થયો. અવર એન્યુઅલ ફિશિંગ ટ્રીપ ઇઝ કમિંગ અપ. દાદા, આપણી વાર્ષિક માછીમારીની યાત્રા આવી રહી છે. આપણે વર્ષની જે મછલીઓ ભેગી કરીએ છીએ ને એની યાત્રા આવી રહી છે. અવર એન્યુઅલ, વાર્ષિક, ફિશિંગ ટ્રીપ, માછીમારીની યાત્રા, ઇઝ કમિંગ અપ, આવી રહી છે. આઈ વોઝ થિંકિંગ ઓફ અવર એન્યુઅલ ક્લિનિંગ. હું વાર્ષિક આપણા ઘરની સાફ સફાઈનું વિચારી રહી હતી. એન્યુઅલ ક્લિનિંગ, વાર્ષિક સાફ સફાઈ. જોન્સ મોમ સજેસ્ટેડ. જોનની માતાએ સજેસ્ટેડ એટલે સૂચન કર્યું. પોપઅપ, પપ્પા. એના સસરાને પોપઅપ કહીને બોલાવે છે. શું કીધું? કે પપ્પા, હું એવું વિચારતી હતી કે આપણે આપણા ઘરની વાર્ષિક સાફ સફાઈ કરીએ. ટુમોરો, આવતીકાલે. જોન, યુ હેવ નો સ્કૂલ.
તારે સ્કૂલ નથી. એન્ડ આઈ કેન એક્સપેક્ટ સમ હેલ્પ. ઓકે, અને હું થોડી મદદની અપેક્ષા રાખું છું તારા પાસેથી. એક્સપેક્ટ, અપેક્ષા રાખવી. ઓકે, બરાબર. જોનની માતાએ જોનને કહી. ઓકે ઓકે, જોન એગ્રી. બરાબર બરાબર, જોન સહમત થયો. ધ નેક્સ્ટ ડે, પછીના દિવસે, જોન એન્ડ હિઝ મોમ ક્લીન ધ હાઉસ. જોન અને તેની માતાએ ઘર સાફ કર્યું. ક્લીન એટલે સાફ કર્યું, સાદો ભૂતકાળ. ધે ક્લીન અપસ્ટેર્સ. તેઓએ ઉપરનો માળ, ઘરનો અપસ્ટેર્સ એટલે ઉપરનો માળ સાફ કર્યો. ડાઉનસ્ટેર્સ નીચેનો માળ. ઇનસાઇડ અંદરની બાજુ. આઉટસાઇડ બહારની બાજુ. અન્ટિલ જ્યાં સુધી, એવરીથિંગ દરેક વસ્તુ, વોઝ સ્પોટલેસ. દરેક વસ્તુ કેવી ન થઈ, ચોખ્ખી ન થઈ ને. સ્પોટલેસ એટલે ચોખ્ખી ન થઈ. જ્યાં સુધી દરેક વસ્તુ ચોખ્ખી ન થઈ ત્યાં સુધી, એટલે કે મીન્સ ચોખ્ખું કર્યું બધું ઘર, આખું ઘર ચોખ્ખું કર્યું. કે જ્યાં સુધી, અન્ટિલ જ્યાં સુધી દરેક વસ્તુ ઘરને, ઉપરનો માળ, નીચેનો માળ, અંદરની બાજુ, બહારની બાજુ, જ્યાં સુધી ચોખ્ખી ન થઈ, સ્વચ્છ ન થઈ ત્યાં સુધી જોન અને તેની માતાએ સાફ સફાઈ શું રાખી? ચાલુ રાખી. પોઇન્ટિંગ ટુ પોપઅપ્સ ચેર. દાદાની ખુરશી પર ઈશારો કરીને, પોઇન્ટિંગ એટલે ઈશારો કરીને, જોન્સ મોમ એક્સક્લેમ્ડ. જોનની માતાથી ઉદ્ગાર સરી પડ્યા. એક્સક્લેમ્ડ ઉદ્ગાર સરી પડ્યા. ઓ માય, અરે મારા ભગવાન. ધેટ ઓલ ચેર હેઝ ગોટ ટુ ગો. પેલી જૂની ખુરશી હવે જૂની પડી ગઈ છે. ગોટ ટુ ગો, જૂની પડી ગઈ છે. વી વિલ બાય પોપઅપ અ ન્યૂ વન. આપણે પપ્પા માટે એક નવી ખુરશી લાવીશું. જોન, આપણે તારા દાદા માટે નવી ખુરશી લાવીશું. જ્યારે જોન અને તેની માતા ઘરનો દરેક ખૂણો સાફ કરતા હતા ત્યારે જોનની માતાએ વૃદ્ધ ખુરશીની તરફ ઈશારો કરીને કહ્યું કે હે ભગવાન, આ ખુરશી તો બહુ જૂની થઈ ગઈ છે. જોન, આપણે દાદા માટે એક નવી ખુરશી લાવીશું. ઇટ વોઝ ટ્રુ, જોન હેડ ટુ એગ્રી. સાચું છે, સાચું. જોન હેડ ટુ એગ્રી, જોન સહમત થયો. મમ્મી, વાત સાચી. દાદા માટે આપણે ખુરશી નવી લાવી જોઈએ. ધ ચેર વોઝ ફેડેડ એન્ડ વોન. આ ખુરશી કેવી થઈ ગઈ છે? ફેડેડ, ઝાંખી પડી ગઈ છે. એન્ડ વોન, ખવાઈ ગઈ છે. ફેડેડ એટલે ઝાંખું પડવું, એન્ડ વોન એટલે ખવાઈ જવું. એન્ડ ઇન સમ પ્લેસીસ, અને થોડી જગ્યાઓમાં ઇવન ટોન, તૂટી પણ ગઈ છે. અને થોડી જગ્યાઓમાં આ ખુરશી તૂટી ગઈ છે, ઝાંખી પડી ગઈ છે અને ખવાઈ પણ ગઈ છે. જોન, કમ એન્ડ હેલ્પ મી. આવ અને મને મદદ કર. જોનની માતાએ કહ્યું. વી વિલ ટેક ધ ચેર ટુ ધ ફૂટપાથ. આપણે ક્યાં લઈ જાય આ ખુરશીને? ટેક એટલે કે લઈ જાય, તો કે ચાલ રસ્તા ઉપર. ફૂટપાથ એટલે રસ્તા ઉપર લઈ જાય. ટુમોરો ધ ગાર્બેજ ટ્રક ઇઝ ગોઈંગ ટુ કમ. આવતીકાલે કચરાનો ટ્રક એટલે લારી, કચરાનો ટ્રક જે છે એ આવવાનો છે. તો ચાલ આપણે આ જૂની ખુરશીને કે જે ઝાંખી પડી ગઈ છે, ખવાઈ ગઈ છે અને કેટલીક જગ્યાએથી તૂટી પણ ગયેલી છે, તો આપણે આ ખુરશીને ક્યાં રાખી દઈએ? રસ્તા ઉપર ખસેડી દઈએ. એઝ જેવા, તેઓ, અટેમ્પ્ટ પ્રયત્ન કર્યો, જેનો સિમિલર વર્ડ થાય ટ્રાય, ટુ મૂવ ધ ચેર. જેવો તેઓએ ખુરશી ખસેડવાનો પ્રયત્ન કર્યો. મૂવ, MOVE, ખસેડવું. ખુરશી ખસેડવાનો પ્રયત્ન કર્યો. પોપઅપ કેમ થ્રુ ધ ડોર. પોપઅપ એટલે કે જોનની માતાના સસરા અને જોનના દાદા દરવાજામાંથી આવ્યા. ઓ નો, અરે ના. હી ઓબ્જેક્ટેડ, તેણે વિરોધ કર્યો. ઓબ્જેક્ટ એટલે વિરોધ કરવો. યુ કાન્ટ ટેક માય ચેર. તમે મારી ખુરશી લઈ જઈ શકતા નથી. ના, મારી ખુરશી ન લઈ જાઓ. હું વિનંતી કરું છું, મારી ખુરશી ન લઈ જાઓ. બટ પોપ, વી વિલ બાય યુ અ ન્યૂ વન. જોન્સ મોમ સેડ. જોનની માતાએ કહ્યું, પરંતુ પપ્પા, અમે તમારા માટે એક નવી ખુરશી લાવીશું. આઈ ડોન્ટ વોન્ટ અ ન્યૂ વન. મારે નવી ખુરશી નથી જોતી. વોન્ટ એટલે જોતું. મારે નવી ખુરશી નથી જોતી, જોનના દાદાએ કીધું. પોપ, દાદા, વાય ડુ યુ વોન્ટ ટુ કીપ સચ અ ડર્ટી ચેર. શા માટે તમે આ પ્રકારની ગંદી ખુરશી રાખવા માંગો છો?
કીપ એટલે રાખવું, સચ એટલે પ્રકાર. વાય ડુ યુ વોન્ટ, ઈચ્છવું, વોન્ટ એટલે ઈચ્છવું, ટુ કીપ રાખવું, સચ એટલે પ્રકાર, અ ડર્ટી ચેર. તમે શા માટે આ એક ખરાબ ખુરશી, આ પ્રકારની ખરાબ ખુરશી રાખવા ઈચ્છો છો? શા માટે દાદા? જોન આસ્ક, જોને પૂછ્યું. વેન હિઝ મધર લેફ્ટ ધ રૂમ, જ્યારે તેની માતા રૂમ છોડીને ગઈ ત્યારે જોને એના દાદાને કીધું, દાદા શા માટે આ પ્રકારની ગંદી ખુરશી તમે રાખવા માંગો છો? શા માટે? ઇટ્સ સો ઓલ્ડ, ઇટ્સ સો ઓલ્ડ, આ અતિશય જૂની થઈ ગઈ છે. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ જોન, તું નહીં સમજે જોન. પોપોપ શૂક હિઝ હેડ, પોપોપ એટલે કે દાદાએ તેનું માથું હલાવ્યું. બેટા જોન, તું નહીં સમજે. એમ કરી એનું માથું, શૂક એટલે હલાવવું. ફ્રોમ સાઈડ ટુ સાઈડ, એક બાજુ આ, બીજી બાજુ, એક બાજુથી બીજી બાજુ માથું હલાવી એના દાદાએ કહ્યું કે જોન તું નહીં સમજે. એન્ડ આફ્ટર અ લોંગ પોઝ, લાંબા વિરામ બાદ, પોઝ વિરામ, એક લાંબા વિરામ બાદ, હી સેટ, તેણે કહ્યું, આઈ સેટ ઇન ધીસ ચેર, હું આ ખુરશીમાં બેઠો. વેન આઈ પ્રપોઝ યોર ગ્રાન્ડમા ટુ મેરી મી, મેં તારી દાદીને મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અરે બેટા, આ ખુરશી તો મારી યાદગીરી છે કે આ ખુરશી ઉપર મેં બેઠા બેઠા તારી દાદીને મારી સાથે લગ્ન કરવાનો શું મૂક્યો? પ્રસ્તાવ. પ્રપોઝડ એટલે પ્રસ્તાવ મૂકવો. શું વાત છે મિત્રો, કે જોનના દાદાએ એની દાદીને પોતાની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ આ ખુરશી ઉપર બેઠા બેઠા એણે મૂક્યો. એ જોનને એના દાદા વાત કરે છે કે જોન, આ એ જ ખુરશી છે કે જેના ઉપર બેઠીને મેં તારી દાદીને આઈ પ્રપોઝ, પ્રસ્તાવ મૂકવો, યોર ગ્રાન્ડમાં, તારી દાદીને, ટુ મેરી મી, મારી સાથે લગ્નનો શું મૂક્યો હતો? પ્રસ્તાવ. હવે વિચાર કરો મિત્રો, એ ખુરશી સાથે યાદગીરી થઈ કે ન થઈ? જ્યારે પણ જોનના દાદા એ ખુરશી જોવે અને એના ઉપર બેસે ત્યારે એના પહેલો પ્રસંગ શું યાદ આવે? કે આ જ ખુરશી ઉપર બેસીને મેં મારી પત્નીને લગ્ન માટે એનો શું કર્યો હતો? પ્રસ્તાવ. વિલ યુ મેરી મી, કર્યો હશે ને આવી રીતે, વિલ યુ મેરી મી, તું મારી સાથે લગ્ન કરશે? ઇટ વોઝ સો લોંગ અગો, ઘણા અને ઘણા લાંબા વર્ષો બાદ. બટ વેન આઈ સીટ ઇન ધીસ ચેર એન્ડ ક્લોઝ માય આઈઝ, જ્યારે પણ હું આ ખુરશી પર બેસું છું અને મારી આંખો બંધ કરું છું, એન્ડ ક્લોઝ માય આઈઝ, મારી આંખો બંધ કરું છું, આઈ ફીલ, હું એવું અનુભવું છું કે સી ઇઝ નિયર, તેની પાસે છે મારા. મેં યહાં તું વહાં, ઓર જિંદગી હૈ કહાં. જોન, જ્યારે પણ હું આ ખુરશી પર બેસું છું ને અને એ યાદમાં આંખ બંધ કરું છું ને, તો મને એવો અનુભવ થાય છે કે તારી દાદી મારી પાસે હોય. મેં યહાં તું વહાં, જિંદગી હૈ કહાં. જ્યાં દેખો, જ્યાં જોઉં છું ત્યાં તું જ મને દેખાય છે. એવી જોનના દાદાની લાગણી એની દાદી સાથે, કે જ્યારે જ્યારે બેટા હું આ ખુરશી પર બેઠું છું, આ ખુરશીને જોઉં છું, ત્યારે મને યાદ આવે છે કે આ ખુરશી પર બેઠા બેઠા મારી જિંદગીનો પહેલો પ્રસંગ એ બન્યો હતો કે મેં તારી દાદીને મારી સાથે લગ્નનો શું મૂક્યો હતો? પ્રસ્તાવ. અને બીજી વાત કરું ને જોન, જ્યારે પણ હું આ ખુરશી પર બેઠું છું અને મારી આંખો બંધ કરું છું ત્યારે મને એવો ભાસ થાય છે, મને એવો અનુભવ થાય છે, આઈ ફીલ શી ઇઝ નિયર, તારી દાદી મારી પાસે છે. ધ ઓલ્ડ મેન પાસ હિઝ હેન્ડ જેન્ટલી અલોંગ ધ આર્મ ઓફ ધ ચેર, વૃદ્ધ માણસે તેના હાથ જેન્ટલી, વિનમ્રતાપૂર્વક, અલોંગ ધ આર્મ ઓફ ધ ચેર, ખુરશીના બાજુના હાથા ઉપર હાથ પંપડતા પંપડતા કીધું, બરોબર? પાસ એટલે કે પસાર કર્યા. એ ખુરશી ઉપર આમ, આપણે ખુરશી ઉપર બેઠા હોય એટલે બાજુમાં આપણે આમ હાથ રાખીને આમ બેઠા હોય, તો એ ખુરશી ઉપર આમ હાથ ફેરવતા ફેરવતા, અલોંગ ધ આર્મ, ખુરશીની ઉપર આમ હાથ ફેરવતા ફેરવતા વિનમ્રતાપૂર્વક જોનના દાદાએ જોનને વાત કરી. એન્ડ ધ નાઇટ યોર ફાધર વોઝ બોર્ન આઈ સેટ ઇન ધીસ ચેર, જ્યારે તારા પિતાનો જન્મ થયો ને ત્યારે હું આ ખુરશી પર બેઠો હતો. ત્રીજો પ્રસંગ જોનના દાદાનો, કે જ્યારે જોનના દાદા આ ખુરશી પર બેઠા હતા ને ત્યારે એને સમાચાર મળ્યા
કે એના ઘરે પુત્રનો શું થયો? જન્મ. ત્યારે જોનના દાદા ક્યાં બેઠા હતા? ખુરશી ઉપર. વિચાર કરો મિત્રો, ત્રીજો પ્રસંગ. આઈ વોઝ નર્વસ. હું એકદમ નર્વસ, નિરાશ થઈ ગયો હતો. આઈ વોઝ સ્કેર્ડ. હું ડરી ગયો હતો. વેન ધે પ્લેસ ધ ટાઇની બેબી ઇન્ટુ માય આર્મ્સ. જ્યારે તેઓએ મારા હાથમાં એક નાનકડું બાળક રાખ્યું. પ્લેસ્ડ એટલે રાખવું, ટાઇની બેબી નાનું બાળક, ઇન્ટુ માય આર્મ્સ, આર્મ્સ આ હાથ. જ્યારે ડૉક્ટરોએ મારા હાથમાં નાનકડું બાળક આપ્યું ત્યારે હું ક્યાં બેઠો હતો? આ ખુરશી ઉપર બેઠો હતો. તારા પિતાનો જન્મ પણ આમ જ થયો હતો. યેટ આઈ વોઝ વેરી હેપી. છતાં પણ હું ખૂબ જ ખુશ થયો હતો. હું ડરી ગયો હતો, હું ઉદાસ થઈ ગયો હતો કે શું થશે. પણ જ્યારે ડૉક્ટરોએ તેઓએ મારા હાથમાં એક નાનકડું બાળક મારા હાથમાં રાખ્યું ત્યારે હું ખૂબ જ શું થઈ ગયો? ખુશ થઈ ગયો. અને ત્યારે જોનના દાદા ક્યાં બેઠા હતા? ખુરશી ઉપર. આઈ થિંક આઈ એમ બિગિનિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. મને લાગે છે કે હવે હું સમજવાનું શરૂ કરી રહ્યો છું. જોન સેડ થોટફુલી. બુદ્ધિપૂર્વક જોને કહ્યું કે દાદા, હવે મને એવું લાગે છે કે હું તમારી વાતને સમજવાની શરૂ થઈ ગયો છું. બરોબર, હવે મને વાત સમજવાની શરૂ થઈ ગઈ છે કે શું કામ તમે આ ઓલ્ડ ચેરને, જૂની ખુરશીને તમારાથી દૂર કરવા ઈચ્છતા નથી. હવે મને ખબર પડી ગઈ છે કે તમે શા માટે આ ખુરશીને તમારાથી દૂર કરવા માંગતા નથી. કેમ કે તમારા જીવનના પ્રસંગ આના સાથે જોડાયેલા છે. પહેલો પ્રસંગ કે આ ખુરશી પર બેઠા બેઠા તમે મારી દાદીને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકેલો હતો. આ ખુરશી ઉપર જ્યારે જ્યારે તમે બેસો છો ત્યારે તમને એવું લાગે છે, તમારી આંખ બંધ થાય છે ત્યારે કે મારી દાદી તમારી પાસે હોય. અને છેલ્લો પ્રસંગ તમે મને કીધો કે જ્યારે હું આ ખુરશી પર બેઠો હતો ત્યારે તારા પિતાના જન્મના સમાચાર મને મળ્યા અને ડૉક્ટરે એક નાનકડું બાળક તમારા હાથમાં, મારા પિતા તમારા હાથમાં આપ્યા. તો દાદા, મને એવું લાગે છે કે તમારી વાતને હું સમજવા માંડ્યો છું. મેની યર્સ લેટર, ઘણા વર્ષો બાદ, પોપોપ્સ વોઇસ બ્રોક. દાદાનો અવાજ ધીમો પડ્યો. વૃદ્ધ થઈ ગયા હતા. એન્ડ હી પોસ્ટ ફોર અ મુમેન્ટ. એક ક્ષણ માટે તેઓ અટકી ગયા. એન્ડ સેડ, અને કહ્યું, આઈ સેટ ઇન ધીસ ચેર વેન ધ ડોક્ટર કોલ્ડ એન્ડ ટોલ્ડ મી ધેટ યોર ગ્રાન્ડમા વોઝ ડેડ. જોન, ઘણા વર્ષો વીત્યા જ્યારે હું વૃદ્ધ થયો સંપૂર્ણ. મારો અવાજ ધીમો પડી ગયો અને એક ક્ષણ માટે હું અટકી ગયો અને એ કહ્યું કે આઈ સેટ ઇન ધીસ ચેર. હું આ ખુરશી પર બેઠો હતો. વેન ધ ડોક્ટર કોલ્ડ, જ્યારે ડૉક્ટરોએ કહ્યું, એન્ડ ટોલ્ડ મી, અને ડૉક્ટરોએ બોલાવ્યો, કોલ્ડ એટલે બોલાવ્યો, એન્ડ ટોલ્ડ મી, અને મને કહ્યું કે યોર ગ્રાન્ડમા વોઝ ડેડ, તારી દાદીની મૃત્યુ થઈ. હું આ ખુરશી ઉપર બેઠો હતો ત્યારે ડૉક્ટરોએ મને બોલાવ્યો. ધ ડૉક્ટર કોલ્ડ, બોલાવ્યો, એન્ડ ટોલ્ડ મી, મને કહ્યું કે યોર ગ્રાન્ડમા વોઝ ડેડ, તારી દાદીની શું થઈ ગઈ? મૃત્યુ. ત્યારે હું આ જ ખુરશી ઉપર બેઠો હતો. હવે કે જોન, હું કેવી રીતે આ ખુરશીને મારાથી અલગ થવા દો? તારી દાદીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો તો આ ખુરશી ઉપર બેસીને, અને તારી દાદીના મૃત્યુનો સમાચાર મેં ડૉક્ટરો પાસેથી સાંભળ્યા ત્યારે પણ હું ક્યાં બેઠો હતો? આ ખુરશી ઉપર. હવે વિચાર કર બેટા. મિત્રો, થોડુંક મનમાં વર્ણન તો કરો કે કઈ રીતે જોનના દાદા જોનને આ વાત કરી હશે. આઈ વોઝ લોસ્ટ વિધાઉટ હર, બટ ધ ચેર ગેવ મી કમ્ફર્ટ એન્ડ વાર્મ. આઈ વોઝ લોસ્ટ વિધાઉટ હર, હું તેની વગર ગુમાવી દીધું, બધું ગુમાવી દીધું તેના વગર, બધું ગુમાવી દીધું. લોસ્ટ એટલે ગુમાવી દીધું. પરંતુ ધ ચેર ગેવ મી કમ્ફર્ટ એન્ડ વાર્મ, પરંતુ આ ખુરશીએ મને શું આપ્યું? કમ્ફર્ટ, આરામ, એન્ડ વાર્મ, અને હૂંફ આપી. તારી દાદીની કમી મને આ ખુરશીએ મહેસૂસ નથી થવા દીધી. શું કીધું? કે તારી દાદી વગર મેં બધું ગુમાવી દીધું. જ્યારે તારી દાદીની મૃત્યુ થઈ ત્યારે બધું મેં ગુમાવી દીધું. મને જીવન જીવવામાંથી રસ ઉડી ગયો. બટ ધ ચેર, પરંતુ આ ખુરશી, ગેવ મી, મને આપ્યું શું? કમ્ફર્ટ, આરામ, એન્ડ વાર્મ, મને એની હૂંફ આપી. શું કામ? તો એનું વર્ણન આપણે આગળ જોયું. જ્યારે જોનના દાદા એ ખુરશી ઉપર બેસે છે અને આંખ બંધ કરે છે ત્યારે જોનના દાદાને એની દાદી હોવાનો અહેસાસ થાય. જોનની દાદી તેની પાસે છે તેવો અહેસાસ થાય છે. જોનની કેટલી યાદગીરી, કેટલી લાગણી, કેટલી પ્રેરણા,
કેટલી ભાવના આ ખુરશી સાથે જોડાયેલી છે મિત્રો, જરા વિચારો તો ખરી. આઈ એમ સોરી પોપ. દાદા મને માફ કરી દો. એ દાદા મને શું કરી દો? માફ કરી દો. જોન લુક્ડ એટ હિઝ ગ્રાન્ડફાધર. જોને તેના દાદાની તરફ જોયું એન્ડ સેડ, અને કહ્યું, આઈ અન્ડરસ્ટેન્ડ નાઉ. આઈ અન્ડરસ્ટેન્ડ નાઉ. હું સમજી ગયો હવે. ધીસ ઇઝ નોટ જસ્ટ એની ઓલ્ડ ચેર. આ કોઈ બીજી માત્ર ખુરશી નથી. જસ્ટ એટલે માત્ર કોઈ બીજી જૂની ખુરશી નથી. ધીસ ચેર ઇઝ મોર લાઈક યોર ફ્રેન્ડ. આ ખુરશી તમારા મિત્રોની જેમ વધારે છે. લાઈક એટલે ની જેમ. આ ખુરશી તમારા મિત્રોની જેમ વધારે. ધીસ ચેર ઇઝ મોર વધારે લાઈક યોર ફ્રેન્ડ. તમારા મિત્રની જેમ વધારે છે. યસ વી હેવ લીવડ લોટ ટુગેધર. પોપ ઓફ સાઈડ. દાદાએ કહ્યું, જોનના દાદાએ કહ્યું, હા અમે ઘણું બધું એક સાથે જીવ્યા છીએ. હું અને આ ખુરશી ઘણું બધું એક સાથે જીવ્યા છીએ. ધેટ નાઇટ. તે રાત્રે. વેન જોન એન્ડ પોપ વેર અસ્લીપ. જોન અને તેના દાદા સૂઈ ગયા. જોન્સ મોમ એન્ડ ડેડ કેરીડ ધ ચેર આઉટ ટુ ધ ફૂટપાથ. જોનની માતાએ અને પપ્પાએ ખુરશીને ઉપાડીને, કેરીડ એટલે ઉપાડીને, ઉચકીને, ખુરશીને ઉચકીને રસ્તા ઉપર નાખી દીધી. તે જ રાત્રે જોન અને તેના દાદા સૂઈ ગયા. ત્યારે શું થયું? જોન્સ મમ એન્ડ ડેડ, જોનના મમ્મી અને પપ્પા, કેરીડ ઉચકવું, શું? ધ ચેર આઉટ ટુ ધ ફૂટપાથ. રસ્તાની બહાર એ શું કરી દીધી? ઉચકીને મૂકી દીધી. કોણે કોણે? જોનના મમ્મી અને પપ્પાએ. ધ નેક્સ્ટ મોર્નિંગ. પછીની સવાર. વેન જોન કેમ ડાઉનસ્ટેર્સ. જ્યારે જોન નીચેના માળ પર આવ્યો, ડાઉનસ્ટેર નીચેના માળ પર આવ્યો. પોપ સ્ટૂડ બાય ધ વિન્ડો. દાદા બારી પાસે ઊભેલા. એન્ડ લુકડ આઉટસાઇડ. બહારની બાજુ જોતા હતા. જોનના દાદા બારી પાસે ઊભેલા અને બહારની બાજુ જોતા હતા. અ ટીયર રોલ ડાઉન. આંસુ સરી પડતા હતા. રોલ ડાઉન એટલે આંસુ સરી પડતા હતા. હિઝ હોલો ચેક. તેના ખૂણાવાળા ગાલો પર. હોલો એટલે ખૂણા. તેના ખૂણાવાળા ગાલો ઉપર આંસુઓ સરકતા હતા. રોલ ડાઉન એટલે કે રોતા હતા. બારી પાસે ઊભા ઊભા અને બહારની બાજુ જોતા હતા. એ રડતા હતા. શું કામ? તો મેં તમને કીધું કે રાત્રે જોનના મમ્મી અને પપ્પાએ એના દાદાની ખુરશી ઉચકીને ક્યાં મૂકી દીધી? બહાર. જોન સો ધ સ્નો કવર્ડ ચેર એટ ધ ફૂટપાથ આઉટ ઓન ધ સ્ટ્રીટ. જોને શું જોયું? જોને જોયું શું? ધ સ્નો કવર્ડ ચેર. બરફથી ઢંકાયેલી ખુરશી જોઈ. સ્નો બરફ, કવર્ડ ઢંકાયેલી, ચેર એટલે ખુરશી. જોને શું જોયું કે દાદા આ શું જોવે છે અને શા માટે દાદા રડે છે? તો જોને શું જોયું? તો જોન સો ધ સ્નો કવર્ડ ચેર એટ ધ ફૂટપાથ. રસ્તા ઉપર બરફથી ઢંકાયેલી ખુરશી જોઈ. આઉટ ઓન ધ સ્ટ્રીટ. ગલીના ઉપર રસ્તા પાસે. જોને તેના દાદાની બરફથી ઢંકાયેલી ખુરશી જોઈ. આ બરફથી ઢંકાયેલી ખુરશીને બહાર જોઈને જોનના દાદાના આંખના આંસુ જે છે એના ખૂણાવાળા ગાલ પર સરી પડતા હતા. ધ સાઉન્ડ ઓફ ધ ગાર્બેજ ટ્રક વોઝ કમિંગ ક્લોઝર. કચરાનો ટ્રકનો અવાજ. સાઉન્ડ એટલે અવાજ. કચરાના ટ્રકનો અવાજ નજીક આવી રહ્યો હતો. વોઝવેર પ્લસ આઈએનજી વાળું રૂપ, ચાલુ ભૂતકાળ. હી રેન આઉટસાઇડ. જોન બહારની બાજુએ દોડ્યો. વેઇટ, ઉભા રહ્યો. ડોન્ટ ટેક ધ ચેર. ખુરશી ન લેતા. તે ખુરશી ન લેતા. કચરાવાળાને કીધું, એ ખુરશી ના લેજે. હી શાઉટેડ. તે જોરથી બોલ્યો, એ ઉભો રે, ખુરશી ના લેજે. ધેન હી રેન બેક ઇનસાઇડ. અને ત્યાર પછી તે દોડતો અંદરની બાજુએ પાછો આવ્યો. એન્ડ ફેચ્ડ હિઝ મોમ. તેની માતાની સામે આવ્યો. ખુરશી ન લઈ જવા દીધી એટલે કચરાનો ટ્રક જતો રહ્યો અને પાછો એ દોડતો તેના ઘરે આવ્યો અને તેની માતાના સામે આવ્યો. કોણ? તો કે જોન. લુક એટ પોપ ઓફ મોમ. મમ્મી દાદાને જો દાદાને તું. તે શું કર્યું આ? યુ કાન્ટ થ્રો આઉટ હિઝ ચેર. તારે તેની ખુરશી બહાર ફેંકી શકાતી નથી. થ્રો આઉટ એટલે ફેંકવી. તારે તેની ખુરશી ફેંકી શકાતી નથી. જો તું દાદાની હાલત જો, દાદા રડે છે. શા માટે તે ખુરશીને બહાર ફેંકી દીધી? છે જવાબ તારા પાસે મમ્મી? ધીસ ઇઝ નોટ જસ્ટ અ ચેર. આ માત્ર એક ખુરશી નથી મમ્મી. જસ્ટ એટલે માત્ર.
આ માત્ર એક ખુરશી નથી. ધીસ ચેર હેઝ બીન વિથ પોપઅપ ફોર અ વેરી લોંગ ટાઈમ. આ ખુરશી ઘણા લાંબા સમયથી પોપઅપની સાથે છે, દાદાની સાથે છે, એનો જીવનસાથી બની ગઈ છે. ધીસ ચેર હેઝ બી વિથ પોપઅપ ફોર અ વેરી લોંગ ટાઈમ. ખૂબ જ લાંબા સમયથી પોપઅપની સાથે આ ખુરશી છે. ધીસ ચેર ઇઝ લાઇક હિઝ ફ્રેન્ડ. આ ખુરશી તેના મિત્ર જેવી છે મમ્મી. લાઇક એટલે ની જેવું. ધીસ ચેર ઇઝ લાઇક હિઝ ફ્રેન્ડ. આ ખુરશી તેના મિત્ર જેવી છે. જોન્સ મોમ ટર્ન. જોનની માતા પાછા વળ્યા એન્ડ લુકડ એટ ધ ઓલ્ડ મેન. અને વૃદ્ધ માણસની તરફ જોયું. સ્લોલી, ધીમેથી. સી વોક ટુવર્ડ્સ હિમ. તેની તરફ આવી. ટુવર્ડ્સ એટલે ની તરફ. જોનની માતા જોનના દાદાની તરફ આવી. વિથ હર રિંગ ફિંગર. આ રિંગ ફિંગર કહેવાય મિત્રો. સ્ત્રીઓને જે આંગળીમાં આ જે ફિંગર જે છે ને, આ ટચલી આંગળીની આગળની આ આંગળીમાં જે સ્ત્રીઓને રિંગ વીંટી પહેરાવવાની હોય. વિથ હર રિંગ ફિંગર. તેની વીંટીવાળી આંગળી સાથે, તેની વીંટીવાળી આંગળી સાથે. શી વીપ્ડ અવે અ ટીયર. તેણીએ આંસુ લૂછી લીધા. જોનના દાદાના આંખના શું કરી દીધા? આંસુ લૂછી લીધા. વીપ્ડ અવે, લૂછી લેવું. એન્ડ ધેન સેડ, અને પછી કહ્યું, આઈ એમ સોરી પપ્પા, મને માફ કરી દો. આઈ જસ્ટ ડિડન્ટ રિયલાઇઝ. મને ખબર નહોતી. રિયલાઇઝ એટલે ખબર નહોતી, મને ભાન નહોતી. હાઉ મચ ધ ચેર મીન ટુ યુ. તમારા માટે આ ખુરશીનો મતલબ શું એ મને નહોતી ખબર. મને ભાન નહોતી. પપ્પા મને માફ કરી દો. આટલું કહી એ જોનના દાદાના આંખમાં જે આંસુ આવી ગયા હતા એની વીંટીવાળી આંગળીથી શું કરી નાખ્યા? સાફ કરી નાખ્યા. અને મને માફ કરી દો પપ્પા, મને નહોતી ખબર કે આ ખુરશીનો અર્થ તમારા માટે શું હતો. જોન એન્ડ આઈ વિલ બ્રિંગ યોર ચેર બેક ઇનસાઇડ. જોન અને હું તમારી ખુરશી પાછી અંદરની બાજુએ લાવશું. તમે ન ચિંતા કરો પપ્પા, હું અને જોન બહાર જાય છીએ અને તમારી ખુરશી ક્યાં લાવીશું? પાછી ઘરમાં અંદરની બાજુએ. ઇનસાઇડ એટલે અંદરની બાજુએ લાવશું. ધે બ્રુસ્ડ ઓફ ધ સ્નો વિથ ધેર હેન્ડ્સ. તેઓના હાથથી બરફને ખંખેર્યો. એના ઉપર બરફ જામી ગયો હતો, એને શું કર્યો? ખંખેર્યો. બ્રુસ્ડ ઓફ એટલે કે ખંખેરવું. એન્ડ પુશ્ડ ધ ચેર બેક ઇનસાઇડ ધ હાઉસ. અને ખુરશીને ઘરની અંદરની બાજુએ પાછો ધક્કો માર્યો. પુશ્ડ એટલે ધક્કો મારવો. તેઓના હાથથી, જોન અને તેની માતા, તેઓના હાથથી, આ બંનેના હાથથી બરફને શું કરી નાખ્યો? સાફ કર્યો. અને ફરી એક વખત પુશ ધ ચેર, ખુરશીને ધક્કો માર્યો. બેક, પાછું. ઇનસાઇડ ધ હાઉસ, ઘરની અંદરની બાજુએ પાછો ધક્કો માર્યો. જોન એન્ડ પોપઅપ હોલ હાર્ટેડલી એગ્રીડ. જોન અને તેના દાદા હૃદયતાપૂર્વક સહમત થયા. હોલ હાર્ટેડલી, હૃદયતાપૂર્વક. સંપૂર્ણ, હોલ એટલે સંપૂર્ણ, હાર્ટેડલી હૃદયતાપૂર્વક. એગ્રીડ સહમત થયા કે ધ લિવિંગ રૂમ દીવાનખંડ જે રહેતા હોય એ લુકડ ડલ, કેવો દેખાઈ ગયો હતો? ડલ, નબળો. વિધાઉટ ધીસ ઓલ્ડ ચેર. આ જૂની ખુરશી વગર આ દીવાનખંડ લિવિંગ રૂમ કેવો દેખાવા લાગ્યો હતો? ડલ, નબળો લાગવા માંડ્યો. પણ પાછી આ જૂની ખુરશી ઘરમાં આવી ગઈ એટલે આખો દીવાનખંડ ફરી પાછો એકદમ સ્વચ્છ દેખાવા લાગ્યો. ક્લિયર મિત્રો? તો અહીં તમારો આ યુનિટ પણ શું થયું? પૂર્ણ. તો મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ટાઈમ.